कैशैल शृंग सम विशाल। शैल शृंग सम विशाल जटाजूट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे। लोचन कई लाल लाल चंदन की घोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वर साजे। लोचन की कंठ माल विहसत हृदय खुशाल फटिक जाल रुद्र माल हर दयाल राजे। बम 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 डमरू बाज नाद वैद सर्वसाद शंकर महाराज याद तांडव नाचे। भोले महाराज याद तांडव नाचे। भगवान शंकर ने क्रोध आयो, जटा खुली गई અને જટામાંથી વીરભદ્રનું પ્રાગટ્ય થયું। ખાવ ખાવ કરતો વીરભદ્ર પ્રગટ થયો અને ભગવાનની શંકરની સામે આવીને ઉભો રહ્યો। મહાદેવને કીધું બાબા આદેશ। અને આદેશ શબ્દ સાંભળતા ભગવાન શંકરના લોચન લાલ થયા। बब के गण भूत भयंकर भूतोल नाथ अटंकर कई नखते बण के तय अंबर बादाय पंकज कांजत शंकर पाह भते डमरू डंकर बाह जटंकर शंकर ते कैलाश चले। हे परमेश्वर मोद डरी पशुपालन काम प्रजालन नाथ करे। काम प्रजालन नाथ करे। ભગવાન શંકરને ક્રોધ આવ્યો છે। ક્રોધમાં ભગવાન શંકરના આંખ લાલ થઈ અને એટલો જ શબ્દ નીકળ્યો, યજ્ઞનો ધ્વંસ કરો। યજ્ઞ ધ્વંસ શબ્દ જ્યારે વીરભદ્રે સાંભળ્યો અને ખાવ ખાવ કરતો વીરભદ્ર પોતાના શરીરમાંથી હજારો વીરભદ્રોને ઉત્પન્ન કર્યા। માત્ર વિધ્વાંસ શબ્દ સાંભળતા ક્રોધિત થયેલો વીરભદ્ર કલખલના ઉપર ત્રાટકે છે। એક સાથે હજારો વીરભદ્રો જાણે વાવાઝોડું આવ્યું। વીરભદ્રો કણખલના ઉપર વાવાઝોડું જે સામે આવે એને કાપી જ નાખવાનો। अरे खुद दक्ष सामे आयो, मुंडी ने पकड़ी धड़ती मस्तक जूतू यज्ञ कुंड में स्वाहा।
શુક્રાચાર્ય યજ્ઞ કરતા હતા, શુક્રાચાર્યની દાઢી પકડાઈ ગઈ. શંભો હર હર મહાદેવ. નમામિ શમીશાનનિર્વાણરૂપં વ્યાપકં બ્રહ્મવેદસ્વરૂપં નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરાકાશમાકાશવાસં ભજેહં. નિરાકારમોકારમૂલ્યં તુરીયં જ્યોતિતમીશં ગિરીશં ઈશં ગિરીશં તપોતમ ગિરીશં. હાહાકાર મચાવ્યો છે. કરોડો વીરભદ્રોએ યજ્ઞશાળાનો વિધ્વંસ કરી નાખ્યો. લક્ષ્મણ મહારાજને મારી નાખ્યો. દેવતાઓ હાહાકાર. દેવતાઓ બધા જીવ બચાવવા માટે ભાગ્યા. યજ્ઞ કરનારા યજમાનોની સામે બેઠેલા બ્રાહ્મણો પોથીઓ મૂકીને ગયા. લાડવા પીરાતા હોય તો પેલી લાઈનમાં કાકાજી કી બોલે ને આપણું કામ નહીં. ગભરાયેલા દેવતાઓ દોડતા કૈલાસમાં અને મહાદેવજી પાસે જઈ ભગવાન શિવને સ્તુતિ કરે છે. મહાદેવ જાને ત્વમેશં વિશ્વસ્ય જગતો યોનિબીજયો. દેવતાઓ બોલે છે શક્તિ શિવસ્ય ચ પરમ યતદ બ્રહ્મ નિરંતરમ ત્વમેવ ભગવન્નેતઃ શિવ શક્ત્યો સ્વરૂપયો વિશ્વં સૃજસી પાસ્યસ્તિ ક્રીડન્નૂર્ણપટો યથા. હે આશુતોષ, હે મહાદેવ, હે દયાના સાગર, બચાવ બચાવ. પાહિમામ પાહિમામના પુકારો જ્યારે દેવતાઓના ભગવાન શંકરે સાંભળ્યા, કર્પૂર ગૌરમ કરુણા અવતારમ, કરુણાનો સાગર ભગવાન શંકર દેવતાઓની સામે પ્રસન્ન. કહો દેવતાઓ, શું તમારું ભલું કરું? બોલે પ્રભુ, આમ જો યજ્ઞોના વિધ્વંસ થશે તો ભવિષ્ય યજ્ઞ સંસ્કૃતિનો વિનાશ થઈ જશે. આપ કૃપા કરીને યજ્ઞને સંપન્ન કરો. જે યજ્ઞમાં પોતાના પત્ની ગુજરી ગયા હતા એ જ યજ્ઞને સંપન્ન કરવા માટે ભોળિયો નાથ કૈલાસમાંથી ઊભો થયો. હાલો દેવતાઓ, તમારી ઈચ્છા પૂરી થતી હોય, વિશ્વનું ત્રિભુવનનું કલ્યાણ થતું હોય તો યજ્ઞને પૂર્ણ કરવામાં મને કોઈ બાધ નથી. પણ જ્યાં યજ્ઞશાળામાં આવીને જોયું તો ભગવતી સતીનો બળેલો દેહ પડ્યો હતો. એ દેહ જોતાની સાથે ભગવાન શંકરે પોતાના બે હાથમાં ઉઠાવ્યો છે. જટાતવી ગલજ્જલં પ્રવાહકાક્ષરતલે ગલે લંબિતા ભુજંગતુંગમાલિકા. ભગવાન શંકર તાંડવ કરે છે. ડમન 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 ભયં ચકાર દંડ તાંડવં તનો શિવ શિવ